સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો રેલવે ભરતી બોર્ડ દ્વારા મિત્રો 6180 જેટલી ટેકનિકલ પોસ્ટ માટેની ધોરણ 12 પાસ ઉપર મિત્રો ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વધુ વિગતવાર જોઈએ તો મિત્રો રેલવે બોર્ડ દ્વારા ગ્રેડ 1 માટે ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરની જરૂર પડશે। રેલવેમાં 6180 જેટલી ટેકનિકલ પોસ્ટ માટે 28 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। ધોરણ 10 પાસ ટેકનિશિયન ગ્રેડ 3 માટે પાત્ર ગણવામાં આવશે। વધુ વિગતવાર જોઈએ તો મિત્રો રેલવેમાં વિવિધ ટેકનિકલની 6180 પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। ઉમેદવારો 28 જુલાઈ સુધી પોસ્ટ માટે અરજી કરી શકશે અને મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે rrbcdg.gov.in ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે। રેલવે ટેકનિશિયનની ભરતી 2025 હેઠળ વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે। જેમાં મિત્રો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે ઉમેદવારો માટે ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં બીએસસીની ડિગ્રી હોવી આવશ્યક છે। આ ઉપરાંત સંબંધિત વિષયોમાં ડિપ્લોમા અથવા એન્જિનિયરની ડિગ્રી પણ માન્ય રાખવામાં આવેલ છે મિત્રો। અને ત્યારબાદ મિત્રો ટેકનિશિયન ગ્રેડ 3ની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ધોરણ 10 પાસ કરેલું ફરજિયાત હોવું જોઈએ અને સંબંધિત ટ્રેડ ફાઉન્ડ્રીમેન, મોલ્ડર, પેટર્ન મેકર, ફોર્જર અથવા તો હીટ ટ્રીટરમાં આઈટીઆઈ અથવા તો એપ્રેન્ટિસશીપમાં પણ પૂર્ણ કરેલ હોવું જોઈએ મિત્રો। ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા મિત્રો 18 વર્ષથી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3ની પોસ્ટ માટે ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 18 થી 33 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। એસએસસી, એસટી અને ભૂતપૂર્વ સૈનિકો, મહિલાઓ, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા શારીરિક રીતે પછાત વર્ગો માટે એપ્લિકેશન ફી 250 રાખવામાં આવેલ છે, જ્યારે અન્ય બાકીના તમામ ઉમેદવારો માટે ફી મિત્રો 500 રાખવામાં આવેલ છે। તો આ પ્રમાણે મિત્રો 28 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ છે મિત્રો rrbcdg.gov.in ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો। ધોરણ 10 પાસ ઉપર મિત્રો ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો સર્વ દ્વારા નોંધ લેવી વિનંતી। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।